પણ કરી નાખ્યો હતો, પણ છતાં શોર્ટમાં રિમાઇન્ડર આપી દઉં કે એ પ્રોગ્રામમાં મેઇન કન્સેપ્ટ શું હતો. કોઈ ફંક્શન ની અંદર આપણે આખો ક્લાસ ડિફાઇન કરીએ છીએ, તો એ ફંક્શન ની અંદર આપણે જે ક્લાસ બનાવીએ છીએ એ લોકલ ક્લાસ કહેવાય, બરાબર છે. અને એ ક્લાસનો યુઝ એ ફંક્શન એક જ કરી શકે, એ ફંક્શન સિવાય બીજા કોઈ પણ એ ક્લાસનો યુઝ કરી શકે નહીં. ક્લિયર? આ મેઇન કન્સેપ્ટ હતો લોકલ ક્લાસ. હવે એના પછી પોઇન્ટર ટુ મેમ્બર, પ્રોગ્રામ નંબર 36. પ્રોગ્રામ સમજીએ. header files, then class create કર્યો m pointer means member pointer. એમાં private member integer z અને public ની અંદર integer a અને b. યાદ કરાવી દઉં, આપણે ઘણીવાર આ જ વસ્તુ રિપીટ કરેલી છે કે મોસ્ટ ઓફ ધ કેસ ક્લાસમાં ડેટા મેમ્બર આપણે પ્રાઇવેટ રાખીએ છીએ, પણ એવું કમ્પલસરી નથી. તમારે મે બી એવી રિક્વાયરમેન્ટ હોય તો ડેટા મેમ્બર તમે પબ્લિક રાખી શકો. તો આ પ્રોગ્રામમાં આપણે પ્રાઇવેટ ડેટા મેમ્બર ઇન્ટીજર z રાખેલો છે અને પબ્લિકમાં ઇન્ટીજર a અને b રાખેલા છે. દેન કન્સ્ટ્રક્ટર, તો કન્સ્ટ્રક્ટરની અંદર આપણે ત્રણેય ડેટા મેમ્બર એની કંઈક વેલ્યુ સેટ કરેલી છે. a માટે 5, b માટે 10 અને z માટે 20. દેન ફ્રેન્ડ ડિક્લેરેશન, ફ્રેન્ડનો કન્સેપ્ટ હજી હમણાં જ આપણે વાત કરી હતી, તો એના માટે ફ્રેન્ડ કીવર્ડ અને પછી જે ફંક્શન તમે ફ્રેન્ડ ડિક્લેર કરો છો એ ફંક્શનની રિટર્ન ટાઈપ, ફંક્શનનું નેમ. અહીંયા આપણે પ્રિન્ટ ઝેડ નામ આપેલું છે, આગળ કોઈ ક્લાસ નેમ કે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર નથી. ધેટ મીન્સ આ કોઈ સિમ્પલ ફંક્શન છે, કોઈ સિમ્પલ યુડીએફ યુઝર ડિફાઇન્ડ ફંક્શન જે ફ્રેન્ડ છે, બરાબર. કોઈ ક્લાસનું મેમ્બર ફંક્શન નથી. જો આ કોઈ ક્લાસનું મેમ્બર ફંક્શન હોત તો અહીંયા આગળ ક્લાસ નેમ અને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર આવત. ક્લિયર? અને આર્ગ્યુમેન્ટમાં ઈ એમ પોઇન્ટર ક્લાસનો ઓબ્જેક્ટ એક્સેપ્ટ કરે છે. તો આપણે એક ફ્રેન્ડ ડિક્લેર કર્યું પ્રિન્ટ ઝેડ નામનું ફંક્શન. ફાઇનલી ક્લાસની ડેફિનેશન ઓવર. હવે જે ફ્રેન્ડ મેમ્બર આપણે ફ્રેન્ડ ફંક્શન બનાવ્યું છે, તો એ ફ્રેન્ડ ફંક્શન આપણે અહીંયા ડિફાઇન કર્યું, રિટર્ન ટાઈપ વોઇડ, પ્રિન્ટ ઝેડ અને એમ પોઇન્ટર ક્લાસનો ઓબ્જેક્ટ એક્સેપ્ટ કરે છે. હવે આપણે અહીંયા પોઇન્ટર ક્રિએટ કરીએ છીએ, બરાબર. પણ આપણે મેમ્બર પોઇન્ટર ક્રિએટ કરીએ છીએ, અથવા તો કહું કે ડેટા મેમ્બર માટેનું પોઇન્ટર. હવે નોર્મલ પોઇન્ટર અને ડેટા મેમ્બર માટેનું જે પોઇન્ટર છે એનો ડિફરન્સ શું? તો ડિફરન્સ સમજાવવા માટે હું પહેલા તમને સિમિલરિટી શું છે એ સમજાવું, બરાબર. તો આપણે નોર્મલ પોઇન્ટર જે કન્સેપ્ટ તમને ખ્યાલ છે પોઇન્ટરનો એ જ પહેલા સમજીએ. એ પોઇન્ટરના કન્સેપ્ટ યાદ જ હશે ને તમને, કે મારી પાસે કોઈ ઇન્ટીજર વેરિયેબલ છે, ફોર એક્ઝામ્પલ z. હવે ઈ વેરિયેબલ માટે મારે પોઇન્ટર બનાવવું છે, તો પોઇન્ટરનો એક રૂલ શું છે કે જે ટાઈપનો વેરિયેબલ તમારે રેફરન્સ કરાવવો હોય એ ટાઈપનું પોઇન્ટર જોવે. તો ઇન્ટીજર ટાઈપનું પોઇન્ટર બનાવવાનું, પોઇન્ટર p ઇક્વલ ટુ, હવે આપણે રેફરન્સ કરાવવો છે એમાં z નામનો વેરિયેબલ, તો એના માટે એન્ડ પર્સન. આ એન્ડ પર્સન શું રિપ્રેઝન્ટ કરે? મેમરી એડ્રેસ, બરાબર છે. અને પછી આપણો વેરિયેબલ, એટલે આનાથી શું થશે? આપણે ઇન્ટીજર ટાઈપનો પોઇન્ટર ક્રિએટ કર્યો અને એમાં મેમરી એડ્રેસ કયું સ્ટોર કર્યું? વેરિયેબલ z નું. પોઇન્ટરનું કામ શું હોય? મેમરી એડ્રેસ સ્ટોર કરાવવાનું. એ તો યાદ જ છે ને? ઓકે, તો આ તમારો સિમ્પલ પોઇન્ટર થયો. ઓકે, હવે આની જગ્યાએ મારે કોઈ ક્લાસની માટે પોઇન્ટર બનાવવાનું છે, એટલે કે ક્લાસના ડેટા મેમ્બર માટેનું પોઇન્ટર, બરાબર. તો આમાં સિન્ટેક્સમાં ડિફરન્સ ક્યાં આવે? બરાબર. ફોર એક્ઝામ્પલ મારો એમ પોઇન્ટર નામનો ક્લાસ છે, તો જે ટાઈપના ડેટા મેમ્બર માટે મારે પોઇન્ટર બનાવવું છે, તો એ ડેટા ટાઈપ ઇન્ટીજર માટે બનાવવું હોય તો ઇન્ટીજર, અને કેરેક્ટર ટાઈપના ડેટા મેમ્બર માટે પોઇન્ટર બનાવવું હોય તો પોઇન્ટર કેવું જોઈએ? કેરેક્ટર ટાઈપનું, બરાબર છે. હવે ક્લાસનું નેમ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, અને એના પછી આપણા પોઇન્ટરનું નેમ.
ફોર એક્ઝામ્પલ p ptr આપી દઉં ઇક્વલ ટુ, હવે આપણે રેફરન્સ કરાવવાનું છે તો એના માટે એન્ડ પર્સનની સાઇન. હવે કોઈ સિમ્પલ વેરિયેબલ નથી, કોઈ ક્લાસનો ડેટા મેમ્બર છે, તો અગેન આગળ ક્લાસનું નામ કે એ કયા ક્લાસનો મેમ્બર છે, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, અને હવે ડેટા મેમ્બરનું નામ. ક્લિયર? આમાં ડિફરન્સ ક્યાં આવ્યો તમે ઓબ્ઝર્વ કરો તો ખાલી ક્લાસ નેમ અને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર વચ્ચે અહીંયા એડ થશે છે. તમારી નોર્મલ સિન્ટેક્સ છે એમાં આપણે પોઇન્ટરની આગળ ક્લાસ નેમ અને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર આવ્યું. એ જ રીતે જ્યારે તમે રેફરન્સ કરાવો છો એટલે કે એડ્રેસ આપો છો તો ત્યારે પણ એન્ડ પર્સન પછી શું આવશે, તમારા વેરિયેબલની પહેલા આપણો આ ડેટા મેમ્બર છે તો ક્લાસ નેમ અને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. બાકીની સિન્ટેક્સ એઝ ઇટ ઇઝ છે, એમાં કાંઈ ચેન્જ નથી, એટલે આમાં ગોખવા જેવું કાંઈ છે જ નહીં. બરાબર? હવે પોઇન્ટરનું કામ શું હોય? પોઇન્ટરનો નિયમ તો યાદ રહી ગયો કે જે ટાઈપના વેરિયેબલને રેફરન્સ કરાવવું છે એ ટાઈપનું પોઇન્ટર જોવે. એ જ નિયમ અહીંયા કે ક્લાસના તમારા જે ટાઈપના ડેટા મેમ્બરને તમારે રેફરન્સ કરાવવું છે એ ટાઈપનું પોઇન્ટર જોશે. પોઇન્ટરનું કામ શું હોય? એડ્રેસ સ્ટોર કરાવવાનું. બરાબર છે? હવે ફરક કેટલો કે હવે કોઈ નોર્મલ પોઇન્ટર તમે નથી બનાવતા કે જે નોર્મલ વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરે. હવે આપણે મેમ્બર પોઇન્ટર બનાવવાના છે. સ્પેસિફિકલી કહું તો ડેટા મેમ્બર માટેના પોઇન્ટર. બરાબર? હવે ડેટા મેમ્બર છે તો એ કોઈ ક્લાસને બિલોંગ કરતા હોય, એટલે તમે જ્યારે પોઇન્ટર બનાવો છો ત્યારે તમે આટલું જે સ્પેસિફાય કર્યું, આ સિલેક્ટ કર્યું છે, આનું મિનિંગ શું થશે એ સમજી લ્યો. તમે ઇન્ટીજર ટાઈપનું પોઇન્ટર બનાવ્યું છે પણ કેના માટે? એમ પોઇન્ટર ક્લાસના મેમ્બર માટે. એટલે હવે આ પોઇન્ટર ptr એમ પોઇન્ટર ક્લાસના કોઈ પણ ઇન્ટીજર ટાઈપના મેમ્બરને પોઇન્ટ કરી શકે. ખ્યાલ આવ્યો હું જે કહું છું એનો? તમે જે આટલું લખ્યું છે બરાબર, તો આનો મિનિંગ શું થશે કે આ પોઇન્ટર ptr એમ પોઇન્ટર ક્લાસના કોઈ પણ ઇન્ટીજર મેમ્બરને પોઇન્ટ કરી શકે. આ એવું પોઇન્ટર બન્યું. એટલે કે બે વસ્તુ યાદ રાખવાની કે આ પોઇન્ટર ptr એમ પોઇન્ટર ક્લાસના જ મેમ્બરને પોઇન્ટ કરી શકે, બીજા કોઈ ક્લાસના મેમ્બરને પોઇન્ટ કરી શકે નહીં. નંબર 2, એમ પોઇન્ટર ક્લાસના કેવા મેમ્બરને? ઇન્ટીજર ટાઈપના મેમ્બરને, કારણ કે પોઇન્ટરનો નિયમ જ છે ને કે તમારે ટાઈપ સરખી હોવી જોઈએ. બરાબર? તો આટલા સ્ટેટમેન્ટનો મિનિંગ કેવો નીકળો કે આ પોઇન્ટર ptr એમ પોઇન્ટર ક્લાસના કોઈ પણ ઇન્ટીજર મેમ્બરને પોઇન્ટ કરી શકે. ક્લિયર થયું આટલું? આને મેમ્બર પોઇન્ટર કહેવાય, એટલે કે ડેટા મેમ્બર માટેનો પોઇન્ટર. ફાઇન. હવે આપણે એમાં રેફરન્સ કરાવવું છે એટલે આપણે શું લખ્યું? એન્ડ પર્સનની સાઇન એડ્રેસ રિપ્રેઝન્ટ કરશે, ધેન ક્લાસ નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને આપણા મેમ્બરનું નેમ કે જે આપણે રેફરન્સ કરાવવો છે. ડન? પ્રોગ્રામ સમજીએ. તો પ્રોગ્રામની અંદર આપણે પોઇન્ટર ક્રિએટ કર્યું અને આ પોઇન્ટર ptr મેમ્બર પોઇન્ટર છે. ધેટ મીન્સ એમ પોઇન્ટર ક્લાસના કોઈ પણ ઇન્ટીજર મેમ્બરને પોઇન્ટ કરી શકે. અને એ વસ્તુ હજી તમને મગજમાં ન ઉતરતી હોય તો એક સિમ્પલ મારો ક્વેશ્ચન, તમે આ ઇન્ટીજર એક પોઇન્ટર બનાવ્યું, પોઇન્ટર ptr1. હવે ઇન્ટીજર પોઇન્ટર ptr1 તમે જે બનાવો છો એ કઈ ટાઈપનું પોઇન્ટર છે? ઇન્ટીજર ટાઈપનું. ધેટ મીન્સ કોઈ પણ ઇન્ટીજર વેરિયેબલ નહીં પોઇન્ટ કરી શકે. એવું થયું ને? ઓકે. તો હવે તમે જે પોઇન્ટર બનાવો છો એ પોઇન્ટર કેવું છે? મેમ્બર પોઇન્ટર છે, એટલે કે કોઈ સ્પેસિફિક ક્લાસ માટેનું છે. તો એમ પોઇન્ટર ક્લાસના અને કઈ ટાઈપના? ઇન્ટીજર ટાઈપના. ક્લિયર? આ બે વસ્તુને કમ્પેર કરો મગજમાં. તમે ઇન્ટીજર પોઇન્ટર ptr1 લખો તો એ પોઇન્ટર કેવું બને? કોઈ પણ ઇન્ટીજર વેરિયેબલને પોઇન્ટ કરી શકે. તો હવે આપણું જે આ પોઇન્ટર છે એ એમ પોઇન્ટર ક્લાસના કોઈ પણ ઇન્ટીજર મેમ્બરને પોઇન્ટ કરી શકે. ક્લિયર?
હવે એમાં આપણે રેફરન્સ કરાવવું છે એટલે એન્ડ પર્સનની સાઇન, આપણું ક્લાસ નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને ઝેડ. હવે એમાં કોઈને ક્વેશ્ચન હોય કે આવું શું કામ લખ્યું, તો આ ઝેડ કોઈ સિમ્પલ વેરિયેબલ નથી પણ ક્લાસનો ડેટા મેમ્બર છે. તો એ કયા ક્લાસનો ડેટા મેમ્બર છે, તો આગળ સ્પેસિફાય કર્યું એમ પોઇન્ટર, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને આપણો ડેટા મેમ્બર ઝેડ. ક્લિયર? અને હવે મેઇન વસ્તુ, આપણે ઓબ્જેક્ટ થી પોઇન્ટર એક્સેસ કરવાનું છે, બરાબર? એટલે આ વસ્તુ કદાચ તમને હજી ગળે ના ઉતરે, તો એના માટે એને સિમ્પલ પહેલા સમજાવીએ કે તમારો કોઈ ક્લાસનો આપણે ઓબ્જેક્ટ બનાવ્યો, બરાબર છે? તો આપણો એમ પોઇન્ટર ક્લાસ, એનો ઓબ્જેક્ટ બનાવ્યો ઓબીજે, અને હવે ઓબીજે નામના ઓબ્જેક્ટ થી મારે કોઈ મેમ્બર એક્સેસ કરવો છે, તો હું કેવી રીતે એક્સેસ કરીશ? ઓબ્જેક્ટ ડોટ, બરાબર, તમારા મેમ્બરનું નામ, ફોર એક્ઝામ્પલ ઝેડ, અથવા તો મેમ્બર ફંક્શન કોલ કરાવવું હોય તો ઓબ્જેક્ટ ડોટ, ચલો એ જવા દો, આટલું યાદ રાખો પહેલા, ઓબ્જેક્ટ ડોટ ઝેડ. આવી રીતે તમે લખો તમારે ઓબ્જેક્ટ થી કોઈ મેમ્બર એક્સેસ કરવો હોય તો. ફાઇન, અહીંયા ઝેડ ની જગ્યાએ હું એ કરી નાખું એટલે હજી વધારે ક્લિયર થાય. તો આપણે આ શું કર્યું, એમ પોઇન્ટર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો અને ઈ ઓબ્જેક્ટ થી ડેટા મેમ્બર એ આપણે એક્સેસ કરીએ છીએ. ક્લિયર? પણ હવે ડેટા મેમ્બર એ એના માટે આપણે પોઇન્ટર બનાવ્યું છે, કયું? પોઇન્ટર ptr. તો હવે સિમ્પલ આપણે શું લખવાનું થાય, ઓબીજે ડોટ પોઇન્ટર ptr. સમજાણી આ વસ્તુ? તમારા ડેટા મેમ્બર એ આ લાઈનમાં જુઓ, આપણે શું કર્યું છે, એમ પોઇન્ટર ક્લાસના ડેટા મેમ્બર એ માટે આપણે પોઇન્ટર બનાવ્યું અને પોઇન્ટર કયું છે, પોઇન્ટર ptr. તો હવે જે જગ્યાએ હું ડેટા મેમ્બર એ લખું છું, તો એ ડેટા મેમ્બર એ લખવાની જગ્યાએ હું શેનો યુઝ કરી શકું, એના માટે જે પોઇન્ટર છે એ પોઇન્ટર. આગળની સિન્ટેક્સ એઝ ઇટ ઇઝ કે ઓબ્જેક્ટ અને ડોટ, એમાં કઈ ફરક નહીં, પણ જ્યાં તમે મેમ્બરનું નામ લખો છો એ મેમ્બરના નામની જગ્યાએ હવે એના માટે આપણે જે પોઇન્ટર બનાવ્યો છે એ પોઇન્ટર લખવાનું. ક્લિયર? તો આપણે ઓબ્જેક્ટ થી એ મેમ્બર પોઇન્ટર એની વેલ્યુ પ્રિન્ટ કરાવી, મેઇન ફંક્શન એમાં એમ પોઇન્ટર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો, એમાં પણ આપણે મેમ્બર પોઇન્ટર બનાવેલું છે, બરાબર? તો આ પોઇન્ટર p એ કેવું પોઇન્ટર બનશે, એમ પોઇન્ટર ક્લાસના કોઈ પણ ઇન્ટીજર મેમ્બરને પોઇન્ટ કરી શકે. અને એમાં આપણે રેફરન્સ કોને કરાવીએ છીએ, ડેટા મેમ્બર એ. બરાબર, યાદ કરાવી દઉં કે ક્લાસની અંદર ડેટા મેમ્બર ઝેડ પ્રાઇવેટ છે, એટલે કે ક્લાસની અંદર જ એક્સેસ થઈ શકે અથવા તો ફ્રેન્ડ ફંક્શનમાં એક્સેસ થાય. ધેન એ અને બી પબ્લિક મેમ્બર છે, તો એ ક્લાસની અંદર, ક્લાસની બહાર બધે એક્સેસ થાય. તો આપણે અહીંયા ક્લાસની બહાર આ એ એક્સેસ કરીએ છીએ જે પબ્લિક મેમ્બર છે. ક્લિયર? અને હવે આપણે ઓબ્જેક્ટ થી એ પોઇન્ટરને એક્સેસ કર્યું, તો હાલમાં આપણું પોઇન્ટર p કોને રેફરન્સ કરે છે, ડેટા મેમ્બર a ને, તો એ ડેટા મેમ્બર a ની વેલ્યુ પ્રિન્ટ થશે. ક્લિયર? ઓકે. હજી એક વસ્તુ આગળ તમને કહું કે ડેટા મેમ્બરની મેમરી ક્યાં હોય, ઓબ્જેક્ટની મેમરીમાં. એમ જ હોય ને કે ભૂલી ગયા, ડેટા મેમ્બર માટે મેમરી ઓક્યુપાય ક્યાં થાય, ઓબ્જેક્ટની મેમરીમાં, બરાબર છે? તો જ્યારે તમે લખો છો ઓબીજે ડોટ પોઇન્ટર p, બરાબર, તો પોઇન્ટર p કોને રેફરન્સ કરે છે, ડેટા મેમ્બર a ને, તો એ ડેટા મેમ્બર a ની વેલ્યુ પ્રિન્ટ કરશે, પણ એ ડેટા મેમ્બર a કેનો, તો આગળ ઓબ્જેક્ટ કયો છે, ઓબીજે. તો ઓબીજે નામના ઓબ્જેક્ટની અંદર ડેટા મેમ્બર a ની વેલ્યુ પ્રિન્ટ કરશે. સમજાણી આ વસ્તુ? ધેન પ્રિન્ટ ઝેડ આપણે ફંક્શન કોલ કરાયું જે ક્લાસનું ફ્રેન્ડ છે, અને એમાં આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કર્યું આપણે ઓબ્જેક્ટ. આને એક્ઝિક્યુટ કરીએ અને હજી બીજા કન્સેપ્ટ આગળ આમાં ક્લિયર કરીએ.
આ મેઇનથી એક્ઝિક્યુશન સ્ટાર્ટ થયું, સ્ક્રીન ક્લિયર કરી, દેન એમ પોઇન્ટર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો. ઓબ્જેક્ટ બનશે એટલે આપણે કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે, તો ઓબ્જેક્ટ માટે મેમરી એલોકેટ થઈ, ઓબ્જેક્ટની મેમરીમાં ડેટા મેમ્બર સ્ટોર થશે અને કન્સ્ટ્રક્ટર કોલ થશે. તો આપણે જે ઓબ્જેક્ટ બનાવ્યો છે એ ઓબ્જેક્ટની મેમરીમાં ડેટા મેમ્બર તરીકે A, B અને Z 3 ડેટા મેમ્બર હશે, બરાબર છે. અને એ ત્રણેય ડેટા મેમ્બરની આપણે કંઈક વેલ્યુ સેટ કરી, A માટે 5, B માટે 10, Z માટે 20. બરાબર. ખ્યાલ ના આવતો હોય તો લેક્ચર પતે તમે જ્યારે ફ્રી થાવ ત્યારે મેમરી એલોકેશન આનું એકવાર જાતે સમજવાની ટ્રાય કરજો, બરાબર છે. હું અવારનવાર આ વસ્તુ તમને કહેતો રહું છું. ફાઇન. ધેન આપણે મેમ્બર પોઇન્ટર ક્રિએટ કર્યો, તો એમ પોઇન્ટર ક્લાસ માટે આ મેમ્બર પોઇન્ટર P એ કેવો પોઇન્ટર બનશે? એમ પોઇન્ટર ક્લાસના કોઈ પણ ઇન્ટીજર મેમ્બરને પોઇન્ટ કરી શકે. અને એમાં આપણે રેફરન્સ કોને કરાવ્યું? એમ પોઇન્ટર ક્લાસના ડેટા મેમ્બર A ને. આપણે ખાલી રેફરન્સ કરાવીએ છીએ, હજી એક્સેસ કે યુઝ નથી કર્યું. ફાઇન. દેન આપણે ઓબ્જેક્ટ ડોટ પોઇન્ટર P લખ્યું. તો હવે એટલું વિચારો કે આ તમારું પોઇન્ટર P કયા મેમ્બરને પોઇન્ટ કરે છે? A ને. એટલે કે ડેટા મેમ્બર A ની વેલ્યુ મળશે, પણ ડેટા મેમ્બર માટે મેમરી ઓક્યુપાય ક્યાં થઈ હોય? ઓબ્જેક્ટની મેમરીમાં. તો કયા ઓબ્જેક્ટમાંથી એ તમને મળશે? ઓબીજે નામના ઓબ્જેક્ટમાંથી, બરાબર. આગળ આપણે જે સ્પેસિફાય કર્યું છે, તો ઓબીજે નામના ઓબ્જેક્ટમાં ડેટા મેમ્બર A ની જે કઈ વેલ્યુ છે એ પ્રિન્ટ થશે. સમજાણી આ વસ્તુ? દેન આપણું પ્રિન્ટ z ફંક્શન કોલ કર્યું અને આર્ગ્યુમેન્ટમાં આપણે પાસ કર્યું ઓબ્જેક્ટ. તો આ કોલ બાય વેલ્યુ થશે, એટલે કે તમારા ઓબીજે નામના ઓબ્જેક્ટની એક કોપી કોને મળશે? તમારા ઓબ્જેક્ટ એમને. એમાં પણ આપણે પોઇન્ટર ક્રિએટ કર્યું છે, બરાબર. આ મેમ્બર પોઇન્ટર આપણે કેવું બનાવ્યું છે? ptr, કે એમ પોઇન્ટર ક્લાસના કોઈ પણ ઇન્ટીજર મેમ્બરને પોઇન્ટ કરી શકે. અને હાલમાં એ કોને રેફરન્સ કરે છે? ડેટા મેમ્બર Z ને. આપણે ઓબ્જેક્ટથી પોઇન્ટર ptr લખ્યું, એટલે હવે આ પોઇન્ટર ptr કયા મેમ્બરને રેફરન્સ કરે છે? Z ને. એટલે ડેટા મેમ્બર Z ની વેલ્યુ પ્રિન્ટ થશે, પણ કયા ઓબ્જેક્ટમાંથી? તો આગળ ઓબ્જેક્ટ કયો છે? M. આ આઉટપુટ ઓકે. હવે અહીંયા ચેક કરીએ, આપણે અત્યારે અહીંયા રેફરન્સ કોને કરાયું છે? A ને, બરાબર છે. હવે એની જગ્યાએ હું B ને રેફરન્સ કરાવી દઉં. આપણે એવું કહીએ છીએ કે આ પોઇન્ટર એમ પોઇન્ટર ક્લાસના કોઈ પણ ઇન્ટીજર મેમ્બરને રેફરન્સ એટલે કે પોઇન્ટ કરી શકે. તો હવે એની જગ્યાએ હું કરી નાખું B. તો હવે જ્યારે હું અહીંયા પ્રિન્ટ કરાવું છું obj.pointer P, તો હવે તમારું પોઇન્ટર P કોને રેફરન્સ કરે છે? D ને. તો ડેટા મેમ્બર B ની વેલ્યુ પ્રિન્ટ થશે કેમાંથી? ઓબીજે નામના ઓબ્જેક્ટમાંથી. આ ચેક કરો. આ પોઇન્ટર ઇન મેઇન હવે કેટલું આવે છે? 10. આની પહેલા કેટલું આવતું હતું? ફરીવાર જુઓ, આ B ની જગ્યાએ આપણે રેફરન્સ કોને કરાવી દઈએ? પાછું ડેટા મેમ્બર A. ક્લિયર? આ એક્ઝિક્યુટ કર્યું, Alt F5. તો હવે કેટલા આવ્યા અહીંયા? 5, કારણ કે ડેટા મેમ્બર A ની વેલ્યુ આપણે કન્સ્ટ્રક્ટરમાં 5 રાખેલી છે. ક્લિયર? ઓકે. હવે ઇન કેસ હું અહીંયા કોઈ ફ્લોટ વેરિયેબલ બનાવી નાખું છું, ફ્લોટ C, અને એને હું રેફરન્સ કરાવવાની ટ્રાય કરું તો શું થાય છે એ આપણે ચેક કરીએ. એક એરર આવે છે, કેન નોટ કન્વર્ટ ફ્લોટ એમ પોઇન્ટર ઇન્ટીજર પોઇન્ટર. કારણ કે આપણે આ જે પોઇન્ટર ક્રિએટ કર્યું છે પોઇન્ટર P, એ એમ પોઇન્ટર ક્લાસના કોઈ પણ ઇન્ટીજર મેમ્બરને પોઇન્ટ કરી શકે. અને આપણે જે વેરિયેબલ C આપ્યો છે ડેટા મેમ્બર C, એ કેવો છે? ફ્લોટ. એટલે એ ચાલે નહીં. ક્લિયર થયો કન્સેપ્ટ?
બાકી આપણે એ અને બી વારાફરતી રિપ્લેસ કરીને જોયા તો એ ચાલતું હતું કારણ કે બંને ઇન્ટીજર હતા. ફાઇન. ઓકે, હવે મે બી કોઈને એવો ક્વેશ્ચન થાય કે આવી વસ્તુની જરૂર ક્યાં પડે, બરાબર, આ પોઈન્ટરનું કામ શું? ઓકે, તો એ સમજાવવા માટે આપણે એવું રાખીએ કે યુઝરના ઇનપુટ ઉપર આપણે નક્કી કરીએ છીએ, બરાબર, કે આપણે એને કેટલું ડિસ્કાઉન્ટ આપવું, ફોર એક્ઝામ્પલ, બરાબર. તો એના માટે આપણે 3 ડેટા મેમ્બર રાખેલા હોય, એની વેલ્યુ આપણે કંઈક સેટ કરી દઈએ. તો ક્લાસની અંદર 3 ડેટા મેમ્બર અત્યારે છે જ ને, આપણે એ બી અને ઝેડ, બરાબર, એઝ ઇટ ઇઝ રાખીએ. ઇફ કન્ડિશન, હવે યુઝર પાસેથી આપણે ઇનપુટમાં લઈએ છીએ, તો આ સી ઇન એન, અને હવે ઇફ કન્ડિશનમાં ચેક કરાવીએ કે જો એન ની વેલ્યુ 1 હોય તો આપણું જે આ મેમ્બર પોઇન્ટર છે એમાં આપણે રેફરન્સ કોને કરાવીએ? એને, બરાબર છે. એલ્સ ઇફ જો યુઝર એન ની વેલ્યુ 2 આપે છે તો આપણે રેફરન્સ કરાવવાનું છે બી ને, અને એલ્સ ઇફ એન ની વેલ્યુ 3 હોય તો આપણે રેફરન્સ કોને કરાવવાનું છે? ઝેડ ને, બરાબર. તો પછીનો કોડ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ કે ફોર એક્ઝામ્પલ આપણે કંઈક કેલ્ક્યુલેટ કરાવતા હોય, ઇન્ટીજર રિઝલ્ટ ઇક્વલ ટુ 5 into 100 પ્લસ હવે આપણો જે પોઇન્ટર છે એ પોઇન્ટર ઓબ્જેક્ટ ડોટ પોઇન્ટર પીટીઆર. તો આ લાઈનનું કોડિંગ તો એમને છે ને, હવે 5-6 લાઈન આવી તમે કેલ્ક્યુલેટ કરાવતા હો તો એ 5-6 લાઈન તમારે 3 વાર રિપીટ કરવી પડે, બરાબર. આ ત્રણેય માટે રિપીટ કરવી પડે કે જો વેલ્યુ મીન્સ ડેટા મેમ્બર એ કન્સિડર કરવાનો હોય તો તમારે આ જગ્યાએ શું લખવું પડે? ડેટા મેમ્બર એ. એટલે આ લાઈન તમારે કેવી રીતે લખવાની થાય? લાઈક ધીસ. અને અહીંયા તમારે શું લખવું પડે? એ. આવી તો એક લાઈન છે, બરાબર છે. એઝ્યુમ કરો કે આવી 5-6 લાઈનનું કોડિંગ છે, બરાબર. તો એ બધો કોડિંગ તમારે રિપ્લેસ કેટલી વાર કરવો પડે? આ જેટલા મેમ્બર છે એટલી વાર. એવું થાય ને કે નહીં? પણ એની જગ્યાએ અત્યારે તમે શું કર્યું? દરેક વખતે ઈ લાઈન રિપીટ કરવા કરતા તમે પોઇન્ટરનો યુઝ કર્યો, કારણ કે ફરે છે શું? ખાલી તમારો એક જ મેમ્બર, બાકી તો બધું એઝ ઇટ ઇઝ છે ને, એમાં કઈ ફરક પડે છે? બાકીનું બધું એઝ ઇટ ઇઝ છે. તો આપણે જે વસ્તુ ચેન્જ થાય છે એના માટે શું કરી નાખ્યું? પોઇન્ટર લઈ લીધો, બરાબર. એટલે હવે આ કોડિંગ એકવાર લખવાનું કે હવે યુઝર જે પણ ઇનપુટ આપે, 1 આપે તો આ પોઇન્ટર કોને પોઈન્ટ કરશે? ડેટા મેમ્બર એને. 2 આપે તો ડેટા મેમ્બર બી ને પોઈન્ટ કરશે, અને 3 આપે તો ડેટા મેમ્બર ઝેડ ને પોઈન્ટ કરશે. સમજાણો કન્સેપ્ટ? આવી જ્યારે કંઈક રિક્વાયરમેન્ટ હોય તો તમે આ મેમ્બર પોઇન્ટર યુઝ કરી શકો તમારા પ્રોગ્રામને ડાયનેમિક બનાવવા માટે. ફાઇન. અને બીજી મેઇન વસ્તુ, ઓબ્જેક્ટ થી મેમ્બર કેવી રીતે એક્સેસ કર્યા? સિમ્પલ, તમારા પોઇન્ટરનું નામ લખીને. એટલે ઈ પોઇન્ટર જે પણ ડેટા મેમ્બરને પોઈન્ટ કરતો હોય એને કન્સિડર કરશે. ફોર એક્ઝામ્પલ, યુઝર અહીંયા વેલ્યુ આપે છે 1, તો તમારું પોઇન્ટર પીટીઆર રેફરન્સ કોને કરશે? ડેટા મેમ્બર એને. એટલે હવે જ્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય તો આ પોઇન્ટર પીટીઆર કયો ડેટા મેમ્બર કન્સિડર કરશે? ડેટા મેમ્બર એ. અને ડેટા મેમ્બર એ કેનો? ઓબીજે નામના ઓબ્જેક્ટનો. ભૂલી ગયા હો તો યાદ કરાવી દઉં, ડેટા મેમ્બર માટેની મેમરી ક્યાં હોય? ઓબ્જેક્ટ મેમરીમાં. એટલે ઓબીજે નામના ઓબ્જેક્ટમાં ડેટા મેમ્બર એ એની વેલ્યુ તમને મળશે. ક્લિયર થયું? જો યુઝર ઇનપુટમાં વેલ્યુ આપે છે 3 તો તમારું પોઇન્ટર કોને રેફરન્સ કરશે? ડેટા મેમ્બર ઝેડ ને. અને હવે જ્યારે આ લાઈન એક્ઝિક્યુટ થાય ત્યારે પોઇન્ટર પીટીઆર કોને પોઈન્ટ કરે છે? ડેટા મેમ્બર ઝેડ ને. તો એ ડેટા મેમ્બર ઝેડ ની વેલ્યુ મળશે, પણ કયા ઓબ્જેક્ટમાંથી? ઓબીજે નામના ઓબ્જેક્ટમાંથી. ક્લિયર? ડેટા મેમ્બર ક્લાસનો એ વસ્તુ સાચી, પણ ડેટા મેમ્બર માટે મેમરી એલોકેટ ક્યાં થતી હોય? ઓબ્જેક્ટમાં. એટલે આગળ તમે જે અહીંયા
ઓબ્જેક્ટ લખો છો ઈ ઓબ્જેક્ટનો ડેટા મેમ્બર ઈ કન્સિડર થાય કે જેને ઈ પોઈન્ટર પોઈન્ટ કરતું હોય. આ પ્રોગ્રામ ક્લિયર? આમાં કઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો અનમ્યુટ થઈને પૂછી લ્યો. આ ફંક્શન આ મેમ્બર પોઈન્ટર થયું એટલે કે ડેટા મેમ્બર માટેનું પોઈન્ટર. ઓકે, નેક્સ્ટ પ્રોગ્રામ. જેમ આ ડેટા મેમ્બર માટેનું પોઈન્ટર છે તો એવી રીતે મેમ્બર ફંક્શન માટેનું પોઈન્ટર એટલે કે પોઈન્ટર ટુ મેમ્બર ફંક્શન અથવા તો ફંક્શન પોઈન્ટર તમે કહી શકો. પ્રોગ્રામ સમજીએ. હેડર ફાઇલ્સ ક્લાસ ક્રિએટ કર્યો એફ પોઈન્ટર એટલે કે ફંક્શન પોઈન્ટર. એમાં પ્રાઇવેટ મેમ્બર તરીકે ઇન્ટીજર એ, પબ્લિક ની અંદર મેમ્બર ફંક્શન ગેટ, એમાં યુઝરને મેસેજ આપ્યો અને ડેટા મેમ્બર એની વેલ્યુ ઇનપુટમાં એક્સેપ્ટ કરી. ધેન બીજું મેમ્બર ફંક્શન એડ વિથ એક ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે છે અને એમાં સિમ્પલ આપણે ડેટા મેમ્બર એ અને એન નું એડિશન કરાવીને પ્રિન્ટ કરાવ્યું. ધેન ક્લાસની ડેફિનેશન ઓવર. હજી એક વસ્તુ જે આપણે છેલ્લો પ્રોગ્રામ હમણાં સમજો એમાં એક વસ્તુ તમને પ્રેક્ટિકલી મેં વાત કરી પણ પ્રેક્ટિકલી પરફોર્મ કરીને પણ બતાડી દઉં કે આ મેઇન ફંક્શનમાં આપણે આ જે પોઈન્ટર બનાવેલું છે આપણે એવું કીધું કે આ એમ પોઈન્ટર ક્લાસના કોઈ પણ ઇન્ટીજર મેમ્બરને જ પોઈન્ટ કરી શકે. આપણે ફ્લોટને પોઈન્ટ કર્યું તો એરર આવી. પણ હવે એ પણ તમને બતાડી દઉં કે કોઈ સાદો ઇન્ટીજર વેરિયેબલ હોય બરાબર એને પોઈન્ટ કરે તો શું થાય. બરાબર, આપણે એક સિમ્પલ ઇન્ટીજર આઈ નામનો વેરિયેબલ બનાવ્યો અને એને આપણે ઈ પોઈન્ટરમાં રેફરન્સ કરાવીએ છીએ જે આપણે મેમ્બર પોઈન્ટર બનાવ્યું છે. એરર અનડિફાઇન્ડ સિમ્બોલ આઈ. આખી આપણે આઈ ને ડિક્લેર કર્યો છે પણ એ તો મેઇન નો લોકલ વેરિયેબલ છે. જ્યારે આપણે આ બનાવ્યું છે મેમ્બર પોઈન્ટર તો એમ પોઈન્ટર ક્લાસના જ કોઈ ઇન્ટીજર મેમ્બરને પોઈન્ટ કરી શકે. ક્લિયર? તો આપણે વાત કરી પ્રેક્ટિકલી પણ મેં તમને ચેક કરીને બતાડી દીધું. ઓકે, હવે આપણું જે ફંક્શન પોઈન્ટર હતું ક્લાસ ક્રિએટ કર્યો એમાં પ્રાઇવેટ મેમ્બર માટે ઇન્ટીજર એ, પબ્લિક ની અંદર મેમ્બર ફંક્શન ગેટ, યુઝરને મેસેજ આપ્યો, ડેટા મેમ્બર એની વેલ્યુ ઇનપુટમાં એક્સેપ્ટ કરી. બીજું મેમ્બર ફંક્શન એડ વિથ એક ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે છે અને અંદર આપણે સિમ્પલ ડેટા મેમ્બર એની વેલ્યુ એ જે આર્ગ્યુમેન્ટમાં મળે છે એન એમાં એડ કરાવી અને પ્રિન્ટ કરાવી. ક્લાસની ડેફિનેશન ઓવર. ધેન સ્ક્રીન ક્લિયર કરી આપણા મેઇન ફંક્શનમાં, ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો. હવે મેઇન વસ્તુ આપણે ફંક્શન પોઈન્ટર બનાવવાનું છે. બરાબર છે, તો એ ફંક્શન પોઈન્ટરની સિન્ટેક્સ એ સમજી લ્યો. આમાં પણ ગોખવા જેવું કાંઈ નથી, શાંતિથી જસ્ટ સમજવાનું છે. ઓકે, હવે ખાલી એટલું મને જવાબ આપવાનો છે, મીન્સ તમારે વિચારવાનું છે કે કોઈ ફંક્શન તમે ડિક્લેર કરો છો તો ડિક્લેરની સિન્ટેક્સ શું હોય. ફંક્શનની રિટર્ન ટાઈપ, ફંક્શનનું નેમ અને આર્ગ્યુમેન્ટ લિસ્ટ આટલું લખો છો. ઓકે, હવે આપણે ફંક્શન માટેનું પોઈન્ટર બનાવવું છે. ધેટ મીન્સ એવું પોઈન્ટર કે જે કોઈ ફંક્શનને પોઈન્ટ કરતું હોય. ફાઇન, તો કોઈ સાદું ફંક્શન નથી પણ આ મેમ્બર ફંક્શન છે. બરાબર, તો ક્લાસની બારે જ્યારે કોઈ મેમ્બર ફંક્શન તમે ડિફાઇન કરો છો ત્યારે શું લખો છો? void પછી ક્લાસનું નેમ, ફોર એક્ઝામ્પલ આઈ પોઈન્ટર, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને તમારા ફંક્શનનું નેમ આવું લખો છો. ક્લાસની બારે જ્યારે કોઈ મેમ્બર ફંક્શન તમે ડિફાઇન કરો છો. ઓકે, હવે આપણે એના માટે પોઈન્ટર બનાવવાનું છે. તો આની સિન્ટેક્સ કેવી થશે? તમારું જે પોઈન્ટર બનશે કે તમારું જે ફંક્શન જે તમે પોઈન્ટ કરવા માંગો છો એની રિટર્ન ટાઈપ
then ક્લાસનું નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પોઇન્ટરનું નેમ, then ફંક્શન છે તો એનું આર્ગ્યુમેન્ટ લિસ્ટ. પણ આ પેરેન્થિસિસ કન્ફ્યુઝન ના થાય એટલે તમે જે પોઇન્ટર ડિક્લેર કરો છો એ તમારે પેરેન્થિસિસમાં સ્પેસિફાય કરવાના. એટલે કે ફંક્શનની રિટર્ન ટાઈપ, પછી પેરેન્થિસિસમાં ક્લાસ નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પોઇન્ટરનું નેમ, અને પછી તમારું જે ફંક્શન છે એ ફંક્શનનું આર્ગ્યુમેન્ટ. તો આ તમારું ફંક્શન પોઇન્ટર બન્યું. ખાલી આટલું સ્ટેટમેન્ટ જો તમે કન્સિડર કરતા હો તો આનાથી શું થયું, તમારું pf1 નામનું ફંક્શન પોઇન્ટર બન્યું અને એ એવું ફંક્શન પોઇન્ટર બનશે કે જે f પોઇન્ટર ક્લાસના કોઈ પણ એવા મેમ્બર ફંક્શનને પોઇન્ટ કરી શકે કે જેની રિટર્ન ટાઈપ વોઇડ હોય અને જે આર્ગ્યુમેન્ટમાં કાંઈ એક્સેપ્ટ કરતું ના હોય. બે વસ્તુ મેં કીધી, ઇનફેક્ટ 3. ફરીથી કહું છું, આ pf1 નામનું પોઇન્ટર એવા ફંક્શનને પોઇન્ટ કરી શકે, બરાબર, કેવા, f પોઇન્ટર ક્લાસના કોઈ પણ મેમ્બર ફંક્શન કે જેની રિટર્ન ટાઈપ વોઇડ હોય, જે આપણે અહીંયા સ્પેસિફાય કર્યું છે, અને આર્ગ્યુમેન્ટમાં કાંઈ એક્સેપ્ટ કરતું ન હોય. તો આ તમે જેટલી વસ્તુ લખી છે એ વસ્તુ ફોલો કરવાની કે મેમ્બર ફંક્શન કોનું હોવું જોઈએ, f પોઇન્ટર ક્લાસનું, પ્લસ ઈ ફંક્શન એની રિટર્ન ટાઈપ વોઇડ હોવી જોઈએ, તો એ પણ આપણે સ્પેસિફાય કર્યું છે, અને આર્ગ્યુમેન્ટમાં કાંઈ એક્સેપ્ટ ન કરતું હોય. જો ઈ ફંક્શન ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરતું હોય એવું તમારે રાખવું છે તો અહીંયા આર્ગ્યુમેન્ટમાં શું આપી દેવાનું, ઇન્ટીજર. તો હવે તમે આ જે ડિક્લેર કરો છો એનાથી તમારું pf1 નામનું ફંક્શન પોઇન્ટર બનશે. કેવું બનશે કે f પોઇન્ટર ક્લાસના કોઈ પણ એવા મેમ્બર ફંક્શનને પોઇન્ટ કરી શકે કે જેની રિટર્ન ટાઈપ વોઇડ હોય અને એક ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરતું હોય. પછી રેફરન્સ કરાવવું છે તો એના માટે $ની સાઇન, અને ઈ કોઈ ક્લાસનું મેમ્બર ફંક્શન છે એટલે શું લખવાનું, ક્લાસનું નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને તમારા મેમ્બર ફંક્શનનું નેમ. અહીંયા ખાલી તમારે મેમ્બર ફંક્શનનું નામ જ આપવાનું છે. સમજાય છે આ વસ્તુ? શું કામ, બાકીની વસ્તુ તો ઓલરેડી તમે સ્પેસિફાય કરેલી છે. એટલે અહીંયા ખાલી ફંક્શનનું નેમ, આર્ગ્યુમેન્ટ, પેરેન્થિસિસ એવું કંઈ અહીંયા આપવાનું નહીં. તો પ્રોગ્રામ સમજીએ. આપણે એક ફંક્શન પોઇન્ટર બનાવ્યું pf1 જે f પોઇન્ટર ક્લાસના કોઈ પણ મેમ્બર ફંક્શનને પોઇન્ટ કરી શકે કે જેની રિટર્ન ટાઈપ વોઇડ હોય, આર્ગ્યુમેન્ટમાં કાંઈ એક્સેપ્ટ ન કરતું હોય, અને એમાં આપણે રેફરન્સ કોને કરાયું, ગેટને. ક્લિયર? તેમાં આપણે ગેટ નામના મેમ્બર ફંક્શનને રેફરન્સ કરાવી દીધું. પછી બીજું ફંક્શન પોઇન્ટર આપણે ક્રિએટ કર્યું f પોઇન્ટર pf2. તો pf2 કેવું બનશે, f પોઇન્ટર ક્લાસના કોઈ પણ મેમ્બર ફંક્શનને પોઇન્ટ કરી શકે કે જેની રિટર્ન ટાઈપ વોઇડ હોય અને એક ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરતું હોય. અને એમાં આપણે રેફરન્સ કોને કરાયું, આપણા f પોઇન્ટર ક્લાસના એડ વિથ મેમ્બર ફંક્શનને. ક્લિયર? હવે મેમ્બર ફંક્શનને આપણે કોલ કરાવવું છે. તો કોલ કરવા માટે સિમ્પલ, જે જગ્યાએ તમે ફંક્શનનું નામ લખતા એ જગ્યાએ શું લખવાનું, પોઇન્ટરનું નેમ. બરાબર છે? તો પેરેન્થિસિસમાં ઓબીજે ડોટ તમારું ગેટ મેમ્બર ફંક્શન મારે કોલ કરાવવું છે તો એના માટે આપણે કયું પોઇન્ટર રાખેલું છે, પોઇન્ટર pf1 પેરેન્થિસિસ ઓવર અને આર્ગ્યુમેન્ટ લિસ્ટ. તો આ સ્ટેટમેન્ટ શું કરશે, પોઇન્ટર pf1 અત્યારે કોને પોઇન્ટ કરે છે, ગેટ મેમ્બર ફંક્શનને. તો એ ગેટ મેમ્બર ફંક્શનને કોલ કરશે. અને આ pf2 obj ડોટ pf2, તો pf2 કોને પોઇન્ટ કરે છે, એડ વિથ મેમ્બર ફંક્શનને. તો એ એડ વિથ મેમ્બર ફંક્શનને કોલ કરશે અને આર્ગ્યુમેન્ટમાં શું પાસ થશે, 8. ક્લિયર? પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. મેઇન ફંક્શન થી એક્ઝિક્યુશન સ્ટાર્ટ થયું, સ્ક્રીન ક્લિયર, ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો અને ફંક્શન પોઇન્ટર બનાવ્યું. બરાબર છે? તો પોઇન્ટર pf1 f પોઇન્ટર ક્લાસના એવા ફંક્શનને પોઇન્ટ કરી શકે જેની રિટર્ન ટાઈપ વોઇડ
અને આર્ગ્યુમેન્ટમાં કાંઈ એક્સેપ્ટ ન કરતો હોય, આપણે એમાં રેફરન્સ કોને કરાવ્યું? ગેટ મેમ્બર ફંક્શનને. તો એ કોલ થશે, મીન્સ જ્યારે કોલ કરાવો ત્યારે, અત્યારે ખાલી તમે રેફરન્સ કરાવો છો. એના પછી બીજું ફંક્શન પોઇન્ટર ક્રિએટ કર્યું pf2. એમાં આપણે એડ વિથ નામના મેમ્બર ફંક્શનને રેફરન્સ કરાવ્યું, અને પોઇન્ટર pf2 એ કેવું ફંક્શન પોઇન્ટર હશે? જે એફ પોઇન્ટર ક્લાસના કોઈ પણ એવા મેમ્બર ફંક્શનને પોઇન્ટ કરી શકે કે જેની રિટર્ન ટાઈપ વોઇડ હોય અને એક ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરતું હોય. ધેન ઓબ્જેક્ટથી આપણે ફંક્શન પોઇન્ટરને એક્સેસ કર્યું, પોઇન્ટર pf1. તો હાલમાં પોઇન્ટર pf1 એ કોને પોઇન્ટ કરે છે? ગેટને. તો ગેટ મેમ્બર ફંક્શન કોલ થશે, યુઝરને મેસેજ અને ડેટા મેમ્બર એની વેલ્યુ ઇનપુટમાં લીધી. ધેન ઓબ્જેક્ટથી પોઇન્ટર pf2. તો પોઇન્ટર pf2 કયા મેમ્બર ફંક્શનને પોઇન્ટ કરે છે? એડ વિથ. તો એડ વિથને કોલ કરશે અને આર્ગ્યુમેન્ટમાં પાસ થશે 8. તો એની વેલ્યુ 5. 5 + 8 આન્સર 13 પ્રિન્ટ થશે. અલ્ટર F5. ક્લિયર? ઓકે. હવે આપણે હજી એક અહીંયા ફંક્શન બનાવી નાખીએ આપણા ક્લાસની અંદર. બરાબર, એક મેમ્બર ફંક્શન બનાવી નાખ્યું, void fun. અંદર આપણે કાંઈ નથી કરતા, જસ્ટ ફંક્શન બનાવ્યું છે. અને હવે આપણે જે આપણું પોઇન્ટર છે એ આપણે એને રેફરન્સ કરાવી દઈએ. તો pf1 ઇક્વલ ટુ, તમને દેખાય એના માટે આ રીતે લખું છું, pf1 ઇક્વલ ટુ %, f પોઇન્ટર અને આપણું ફન નામનું ફંક્શન. બરાબર. હવે આને હું એક્ઝિક્યુટ કરાવું છું, એટલે ધ્યાન આપજો. સ્ક્રીન ક્લિયર કરી. દેન આપણું pf1 નામનું ફંક્શન પોઇન્ટર બન્યું અને રેફરન્સ કોને કરે છે? ગેટને. ઓકે. pf2 નામનું મેમ્બર ફંક્શન પોઇન્ટર રેફરન્સ કોને કરે છે? એડ વિથને. હવે જ્યારે હું અહીંયા કોલ કરાવું છું pf1, તો હાલમાં આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે તમારું pf1 કયા ફંક્શનને પોઇન્ટ કરે છે? ગેટને. તો ગેટ મેમ્બર ફંક્શન કોલ થશે. પછી pf2, તો pf2 કોને પોઇન્ટ કરે છે? એડ વિથને. તો એડ વિથને કોલ કરશે. હવે આપણે શું કર્યું? આપણું જે pf1 ફંક્શન પોઇન્ટર છે એ હવે ફન નામના ફંક્શનને પોઇન્ટ કરે છે. હવે હું એને કોલ કરાવું obj.pointer pf1, તો એ કોને કોલ કરશે? બરાબર. બાકીનું કમેન્ટ કરીને હું ફરીવાર એકવાર એક્ઝિક્યુટ કરી નાખું. બરાબર, આ ફરીવાર એક્ઝિક્યુટ કરીએ. સ્ક્રીન ક્લિયર. ઓબ્જેક્ટ બન્યો, ગેટ એડ વિથ રેફરન્સ કરાવ્યા. દેન પોઇન્ટર pf1, હવે એનાથી હું કોલ કરાવું છું. સોરી, હા. હવે પોઇન્ટર pf1, તો pf1 અત્યારે કોને રેફરન્સ કરે છે? ગેટને. તો એ ગેટ મેમ્બર ફંક્શન કોલ થયું. ધેન હવે તમે એ ફંક્શન પોઇન્ટરમાં રેફરન્સ ચેન્જ કર્યો, તો હવે તમારું એ ફંક્શન પોઇન્ટર કોને રેફર કરે છે? એફ પોઇન્ટર ક્લાસના ફન મેમ્બર ફંક્શનને. બરાબર છે. અને હવે હું એ જ વસ્તુ લખું છું obj.pointer pf1. તો હવે તમારું પોઇન્ટર pf1 એ કોને રેફરન્સ કરે છે? ફન નામના મેમ્બર ફંક્શનને. તો હવે એ ફન નામનું મેમ્બર ફંક્શન કોલ થશે છે. તો આને પણ તમે ડાયનેમિક યુઝ કરી શકો કે યુઝરના ઇનપુટ ઉપર તમે ડિસાઇડ કરી શકો કે યુઝર ઇનપુટ આપે છે એ પ્રમાણે તમારું ફંક્શન કોલ થવું જોઈએ. બરાબર. ક્લિયર થયો કન્સેપ્ટ? ઓકે. તો આ સ્ટેટમેન્ટમાં આપણે શું કર્યું? આપણું
જે ફંક્શન પોઇન્ટર છે એનો રેફરન્સ આપણે ચેન્જ કર્યો, એનું એડ્રેસ કે કયા ફંક્શનને પોઇન્ટ કરે છે. ક્લિયર? આપણે સ્ટેટમેન્ટ જ લખ્યું છે. જુઓ, આ જગ્યાએ પણ એ લખેલું છે ઓબીજે ડોટ પોઇન્ટર pf1, અહીંયા પણ એ લખેલું છે ઓબીજે ડોટ પોઇન્ટર pf1, પણ ફર્સ્ટ ટાઈમ એ કોને કોલ કરે છે? ગેટને, અને સેકન્ડ ટાઈમ ઈ જ કોને કોલ કરશે? ફનને. હવે આ જ વસ્તુ પ્રેક્ટિકલી તમને જે મેમ્બર પોઇન્ટર વાળો પ્રોગ્રામ છે એમાં બતાડી દઉં. ફાઇલ ઓપન 36. તેમાં પણ આપણે એવું જ કરીએ. રેડી? પહેલા આપણું જે પોઇન્ટર p છે એ ડેટા મેમ્બર એને રેફરન્સ કરે છે, આપણે એની વેલ્યુ પ્રિન્ટ કરાવી. ધેન આફ્ટર હવે આપણું ઈ જ પોઇન્ટર p એને હું રેફરન્સ કરાવી દઉં છું ડેટા મેમ્બર b ને, એટલે એન્ડ પોઇન્ટર n%, આપણું ક્લાસનું નેમ એમ પોઇન્ટર અને ડેટા મેમ્બર b. અને હવે જ્યારે હું પ્રિન્ટ કરાવું છું cout obj ડોટ પોઇન્ટર p. ક્લિયર? તો હવે એક કઈ વેલ્યુ તમને આપે છે આપણે જોવાની. ઓકે, એક્ઝિક્યુટ કરીએ પાછું એ જ વસ્તુ. સ્ક્રીન ક્લિયર કરી, એમ પોઇન્ટર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો, ધેન કન્સ્ટ્રક્ટર. હવે આપણે મેમ્બર પોઇન્ટર વાળો પ્રોગ્રામ છે, યાદ કરાવી દઉં પાછું. તો એ મેમ્બર પોઇન્ટર ક્રિએટ કર્યું, એ પોઇન્ટર p એમ પોઇન્ટર ક્લાસના કોઈ પણ ઇન્ટીજર મેમ્બરને પોઇન્ટ કરે. આપણે અત્યારે ડેટા મેમ્બર a ને પોઇન્ટ કરાવીએ છીએ. તો હવે ઓબ્જેક્ટ થી જ્યારે હું પોઇન્ટર p લખું છું તો હાલમાં પોઇન્ટર p એ કોને રેફર કરે છે? ડેટા મેમ્બર a ને, તો એની વેલ્યુ પ્રિન્ટ થશે. ધેન હવે એ જ પોઇન્ટર p એમાં હું શું કરાવું છું? ડેટા મેમ્બર b નું રેફરન્સ નાખી દઉં છું. તો હવે તમારો ઈ પોઇન્ટર p એમ પોઇન્ટર ક્લાસના ડેટા મેમ્બર b ને રેફરન્સ કરશે. હવે જ્યારે હું લખું છું ઓબ્જેક્ટ ડોટ પોઇન્ટર p, તો પોઇન્ટર p હવે કોને રિફર કરે છે? ડેટા મેમ્બર b ને, તો ડેટા મેમ્બર b ની વેલ્યુ પ્રિન્ટ થશે. ઓબ્વિયસલી ડેટા મેમ્બરની મેમરી ઓબ્જેક્ટની મેમરીમાં હોય, તો કયા ઓબ્જેક્ટનો ડેટા મેમ્બર b? આગળ તમે જે લખો છો ઓબીજે ડોટ. ક્લિયર? તો આઉટપુટમાં ચેક કરીએ કે ફર્સ્ટ ટાઈમ તમને વેલ્યુ પ્રિન્ટ થાય છે 5 અને પછી ઇક્વલ ટુ ની સાઇન પછી પ્રિન્ટ થાય છે 10. આપણે સ્ટેટમેન્ટ એ જ લખેલું છે ને, સ્ટેટમેન્ટ આપણે આ જ લખેલું છે બે વખતે obj ડોટ પોઇન્ટર p, પણ છતાં ફર્સ્ટ ટાઈમ પોઇન્ટર p ડેટા મેમ્બર એને રિફર કરે છે તો એની વેલ્યુ મળશે, અને સેકન્ડ ટાઈમ ઈ જ સ્ટેટમેન્ટ પણ તમારું પોઇન્ટર p ડેટા મેમ્બર b ને રિફર કરે છે તો એનું પ્રિન્ટ થશે. ક્લિયર? તો આ મેમ્બર પોઇન્ટર એટલે કે તમે ડેટા મેમ્બર માટેનું પોઇન્ટર કહી શકો, અને મેમ્બર ફંક્શન પોઇન્ટર અથવા તો પોઇન્ટર ટુ મેમ્બર ફંક્શન અથવા તો ફંક્શન પોઇન્ટર. બરાબર? તો આ બંને કન્સેપ્ટ. આમાં કઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો અનમ્યુટ થઈને પૂછી લ્યો. આની સિન્ટેક્સમાં આ પેરેન્થિસિસ તમારે યાદ રાખવાના થશે, કારણ કે આ ફંક્શન પોઇન્ટર છે અને ફંક્શન હોય તો એની આર્ગ્યુમેન્ટ લિસ્ટ હોય. તો એ એક વસ્તુ તમારા મેમ્બર પોઇન્ટર કરતા સિન્ટેક્સમાં અહીંયા વધશે. પોઇન્ટર ટુ મેમ્બર ફંક્શન, એના પછી નેક્સ્ટ તમારે આવે છે પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ. પણ એ પોઇન્ટર ટુ ઓબ્જેક્ટનું ડિસ્કશન હું ચાલુ નથી કરતો. બરાબર? એના પહેલા ફરીવાર તમને એકવાર આ વસ્તુ ક્લિયર કરી નાખું. તમારા મેમ્બર પોઇન્ટરમાં અને ફંક્શન પોઇન્ટરમાં ડિફરન્સ ક્યાં આવશે? ખાલી સિન્ટેક્સ વાઇઝ તમે જુઓ તો તમે કોઈ મેમ્બર પોઇન્ટર બનાવો છો તો મેમ્બર પોઇન્ટર માટે આપણે શું લખીએ? ટાઈપ, પછી ક્લાસનું નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પોઇન્ટર ptr.
ડન. હવે સિન્ટેક્સ વાઇઝ ચેક કરો. અહીંયા ડેટા ટાઈપ આવી તો એની જગ્યાએ ફંક્શન પોઇન્ટરમાં ફંક્શનની રિટર્ન ટાઈપ આવી. પછી if ફંક્શન પોઇન્ટર છે એટલે પેરેન્થિસિસ આવશે, ક્લાસ નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પોઇન્ટરનું નેમ. તે વસ્તુ અહીંયા પણ છે, ક્લાસ નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, પોઇન્ટરનું નેમ. અને ફંક્શન હોય તો એની આર્ગ્યુમેન્ટ હોય તો એ આર્ગ્યુમેન્ટ માટે આર્ગ્યુમેન્ટ લિસ્ટ પેરેન્થિસિસમાં. બરાબર છે. જો એ ફંક્શન કંઈક આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરતું હોય તો એ આર્ગ્યુમેન્ટ, અને ન એક્સેપ્ટ કરતું હોય તો એમને. ક્લિયર. બાકી રેફરન્સ કરાવવા માટે એઝ ઇટ ઇઝ એન્ડ પર્સન, ક્લાસ નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. જો મેમ્બર પોઇન્ટર હોય તો અહીંયા ડેટા મેમ્બરનું નામ આવે, અને ફંક્શન પોઇન્ટર હોય તો અહીંયા ફંક્શનનું નેમ આવે. ક્લિયર. મેમ્બર પોઇન્ટર અને ફંક્શન પોઇન્ટર આ બંને પ્રોગ્રામ ક્લિયર થયા હોય